રથયાત્રા દરમિયાન રૂપિયા અને ડોક્યુમેન્ટ્સ સાથેના પર્સ તથા મોબાઈલ ફોનની ચોરી. શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની 44મી રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ આ રથયાત્રાના દર્શન માટે ભગવાનનો રથ ખેંચવા માટે જોડાયા હતા. તે દરમિયાન રથયાત્રા રાવપુરા ઉષા કિરણ બિલ્ડિંગ પાસે આવેલા દુલીરામ પેંડા વાળાની દુકાન નજીક 4:30 વાગે પહોંચી હતી. તે દરમિયાન પ્રસાદ લેવા માટે ગયેલા સમા વિસ્તારમાં રહેતા શ્યામલાલ સુથારના ખિસ્સામાંથી ગેલેક્સી S23 અલ્ટ્રા મોબાઈલ ફોન, જેની કિંમત આશરે ₹1.25 લાખ રૂપિયાની હોય, કોઈએ ચોરી લેતા આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે રથયાત્રા ફાયર બ્રિગેડ પાસે પહોંચી તે દરમિયાન પ્રસાદી લેવા માટે જતા વિજયકુમાર ભગીરથી પટવર્ધન નામના વ્યક્તિની થેલીમાં રહેલા આશરે ₹20,000 થી ₹25,000 ભરેલી થેલી કોઈએ તફડાઈ લીધી હતી. જ્યારે અન્ય એક કેતનભાઈ ઠાકોર ચૌહાણ નામના શ્રદ્ધાળુ પણ ફાયર બ્રિગેડ નજીક પહોંચેલી રથયાત્રામાં પ્રસાદ લેવા જતાં તેમનું પર્સ ચોરાયું હતું, જેમાં આશરે ₹500 તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, RC બુક તેમ હતા તે ચોરાયા હોવાની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. फायर ब्रिगेड गए प्रसाद ले गया थे, गया पर्स गयो ब्लैक कलर नो ने अंदर डॉक्यूमेंट्स था, पैसा था ने 500-600 रुपया जेवो तो खबर नहीं. RC बुक, पान कार्ड ने બધું હતું, ડ્રાઇવિંગ લાયસન્સ ને બધું, બધા ડોક્યુમેન્ટ્સ હતા. કઈ જગ્યાએ આ બનાવ બન્યો? ફાયર બ્રિગેડ ની સામે જ ત્યાં જ. અને 5 જ મિનિટમાં ખબર પડે પ્રસાદ લેવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા. હા, પેપર ઉપર લખાયેલો છે. કેતનભાઈ ઠાકોરભાઈ ચૌહાણ. મારું રથયાત્રાની અંદર હું રથ જોવા માટે પ્રસાદ લેવા માટે ગયો. ફાયર બ્રિગેડની ઓફિસની સામે ત્યાંથી મારો પર્સ કાઢી લીધું લાઈનમાંથી. મારું પર્સ નહીં, થેલીની અંદર પૈસા હતા. વરસાદ ચાલુ હતું, તેની અંદર મેં પૈસા થેલીમાં મૂક્યા હતા. તો થેલીની અંદર 20,000 થી 25,000 રૂપિયા મારા હતા. તે પેલા પ્રસાદ લેવા માટે ગયો હતો. અંદરથી પેલા ચોર લોકોએ આખા ટોલીએ અંદરથી પૈસા કાઢી લીધા મારા. ફાયર બ્રિગેડની ઓફિસની સામે, જ્યાં આપણે ફાયર બંબો છે એની સામે જ થયું એ ચોકડી પર. મેં ઇસ્કોન મંદિરે જતા દર્શન કરવા માટે અમે લોકો. અત્યારે રાવપુરા પોલીસ ચોકી આવ્યા છે અમે લોકો. આ અરજી લખાઈ દીધી મેં. વિજયકુમાર ભાગીરથી કશોદન. હમણાં 4:30 વાગ્યાની આજુબાજુ અમે આ રથયાત્રામાં જોડાયેલા હતા અને પેલું પ્રસાદી વેચે ને ત્યારે જ આ બનાવ બન્યું છે. મેં 2-4 ફોટા મેં પાડ્યા હતા. પછી જેવો મેં તરત ફોન ખિસ્સામાં મૂક્યો અને એક જ સેકન્ડમાં એને હાથ મારી દીધો. પછી અમે પાછળ વળીને જોયું પણ કશું દેખાયું નહીં મને. મારો ગેલેક્સી S23 અલ્ટ્રા ₹1.25 લાખનું છે. આ એક્ઝેક્ટ આપણું દુલીરામ પેંડાવાળાની સામે પેલા આપણું ઉષા કિરણ બિલ્ડિંગ છે ને, એક્ઝેક્ટ ત્યાં થયું છે. હું સમાથી આવું છું. શ્યામલાલ સુથાર. આજે અમે અહીંયા જ ખાલી કોઠી રાવપુરામાં ત્યાં જ અમે બાઇક મૂકીને જોવા આવ્યા હતા. અહીં સુધી અમે ચાલતા આવ્યા હતા. આનાથી બી આગળ ગયા હતા. પછી અહીંથી અમે પાછા આમ જતા હતા જોડે. પણ રનિંગમાં કંઈ થયું નહીં. જેવો પ્રસાદ વેચે છે ને એ લોકો, એ જ વખતે અમારો બનાવ બન્યું છે. અરજી લખાવાયા છે રાવપુરામાં. શ્યામલાલ.